કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદની આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ મિત્રો આપણે 2 થી 101 સુધીની ચાવીઓ જોઈ ચૂક્યા છીએ. આજે મિત્રો આપણે અવયવીકરણ જોવાનું છે. તો કે અવયવીકરણ શું છે, એની જરૂર શેમાં પડે છે. તો અવયવીકરણની જરૂર મિત્રો આપણે જે આગળનો લેક્ચર છેદ ઉડાડતા હું તમને શીખડાવવાનો છું કે આપણે કોઈ પણ રકમ હોય તો છેદ કઈ રીતે ઉડાડી શકીએ છીએ તે વસ્તુમાં આપણે અવયવીકરણની જરૂર પડવાની છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો અવયવીકરણ કરવાનું કઈ રીતે? તો અહીં 10 છે, આના આપણે અવયવ પાડવાના છે. કેવા અવયવ? કે 10 ના એવા બે ભાગ પાડો કે ગુણાકાર કરો તો 10 આવે, બરોબર? તો જે તમે ભાગ પાડો છો અને ગુણાકાર કરીને 10 આવે છે એને અવયવ કહેવાય છે. તો અહીં 10 છે, તો 10 ના અવયવ પાડી 10 ગુણ્યા 1 એટલે કે 10 એકા 10, ત્યારબાદ 5 દુ 10. તો આટલા મિત્રો આપણને 10 ના અવયવ મળે છે. ત્યારબાદ બીજી સંખ્યા 32 ના અવયવ પાડો તો 32 ને આમ લખાય 32 એકા 32, ત્યારબાદ 16 દુ 32, ત્યારબાદ 8 ચોક 32. તો 32 ના મિત્રો આટલા અવયવ પડે છે. ત્યારબાદ આપણે 57 ના અવયવ પાડી 57, તો 57 એકા 57, ત્યારબાદ કેટલાય ભાગ ચાલશે મિત્રો? 19 તરી 57, 19 ગુણ્યા 3 57. તો ત્યારબાદ બીજા કોઈ ભાગ પડે છે? તો 57 ના મિત્રો બીજા કોઈ ભાગ પડતા નથી. ત્યારબાદ આપણે જોવાનું છે 98. 98 ના મિત્રો આપણે ભાગ પાડી એટલે અવયવીકરણ કરવાનું છે. 98 એકા 98, 49 ગુણ્યા 2 કરો તો આપણને 98 મળે. 14 ગુણ્યા મિત્રો 7 કરો તો પણ આપણને 98 મળે. તો 98 ના મિત્રો એટલા ભાગ પડે છે. ત્યારબાદ છે 135. તો 135 ના મિત્રો આપણે ભાગ પાડી તો 135 ગુણ્યા 1 એટલે 135 જ મળવાના છે. ત્યારબાદ આપણે કેટલાય ભાગ ચલાવશું મિત્રો? આ 3 ની ચાવીનો ઉપયોગ થશે કે નહીં થાય જોઈ લેવી. 1 ને 3 4, 4 ને 5 9, તો 3 ની ચાવીનો ઉપયોગ થશે. તો 45 ગુણ્યા મિત્રો 3 કરો ને તો 135 મળવાના છે. ત્યારબાદ છેલ્લો અંક 5 છે એટલે 5 ની ચાવીનો પણ ઉપયોગ થશે. તો 27 ગુણ્યા 5 કરો એટલે 135, અને ત્યારબાદ છેલ્લે 15 નવા 135. આ મિત્રો 135 ના અવયવ પડે છે. ત્યારબાદ છે 100. તો 100 ના આપણે ભાગ પાડી તો 100 ગુણ્યા 1 એટલે 100 એકા 100, ત્યારબાદ 50 દુ 100, ત્યારબાદ 25 ચોક 100, ત્યારબાદ કેટલા આવશે? 20 પંચા 100, 10 ગુણ્યા 10 100. તો 100 ના મિત્રો આ રીતના ભાગ પડે છે. હવે મિત્રો આની જરૂર ક્યારે પડશે? મિત્રો આ રીતની કોઈ રકમ હોય 100 ના છેદમાં મિત્રો 75 છે, અને આપણે મિત્રો છેદ ઉડાડવા હોય તો આપણે આ 100 ના આમાંથી કયા ભાગ પાડી શકીએ? મિત્રો ગમે તે ભાગ લઈ શકાય છે, પરંતુ મિત્રો 25 ગુણ્યા આપણે 4 લઉં છું, 25 ચોક અને 75 ના આ રીતે ભાગ પડશે. 25 તારી 75, તો 25 25 ઉડી જાય તો 4 ના છેદમાં 3. તો આ રીતે મિત્રો જ્યારે છેદ ઉડાડવાના હોય ત્યારે અવયવીકરણની મિત્રો જરૂર પડવાની છે. આ બીજા થોડાક દાખલા આપ્યા છે મિત્રો, ગણવાનો પ્રયત્ન કરજો. ન ખબર પડે તો મિત્રો મને કમેન્ટમાં જણાવજો. તો અહીં મિત્રો આપણે એટલું રાખીએ છીએ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે જોવાનું છે છેદ ઉડાડતા. તો જો આ વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય, જય હિન્દ, જય ભારત.